સ્ટુડન્ટ્સ, આજે આપણે જે વાત કરવાની છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ. આપણે જે 15 મિનિટ્સમાં આપણે રિવિઝન કરેલું છે અને 15 મિનિટ્સમાં જે આપણે એફર્મેટિવ સેન્ટેન્સીસ, નેગેટિવ સેન્ટેન્સીસ અને સાથે સાથે ક્વેશ્ચન્સ એટલે કે ઇન્ટ્રોગેટિવ, એમાં આપણે WH ક્વેશ્ચનને પણ ઇન્વોલ્વ કરેલું છે, ઇન્ક્લુડ કરેલું છે. તો હવે તમને એમ કદાચ ક્વેશ્ચન થાય કે સર હવે આપણે સમજી તો ગયા છીએ, પણ સાથે સાથે જો એની થોડી પ્રેક્ટિસ થાય તો એના એક્ઝામ્પલ્સ તમે આપો તો વધુ સારું પડે. તો એક્ઝામ્પલ્સ આપણે આજે લેવાના છે, સાથે સાથે તમને તૈયારી થાય. હું તમને ક્વેશ્ચન પૂછીશ, થોડો ટાઈમ આપીશ અને પછી એનો આન્સર આપીશ. એટલે સાથે સાથે તમારે પણ થોડું લોજિક યુઝ કરવાનું, તમારે પણ થોડું મગજ વાપરવાનું થાય અને આવું કરતા કરતા તમને ધીમે ધીમે સેન્ટેન્સીસ બનાવતા આવડશે. તો જ્યારે એફર્મેટિવ સેન્ટેન્સ આપણે લઈએ છીએ ત્યારે આપણે એવું કરવું છે કે ગુજરાતીમાં કોઈ સેન્ટેન્સ લખવું અને તમારે એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનું છે. એની ઉપરથી આપણે જશું નેગેટિવ સેન્ટેન્સમાં અને સાથે સાથે જશું ક્વેશ્ચનમાં. તો બધું સિક્વન્સમાં આપણે સાથે લઈએ છીએ. એટલે એક સેન્ટેન્સ લખવું એટલે એના નેગેટિવ પણ આવી જાય અને સાથે સાથે ક્વેશ્ચન પણ આવી જાય. તો વધુ ક્લિયર થશે અને તમને જે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એ થોડું ડિફિકલ્ટ લાગતું હોય કદાચ, તો પણ સરળતાથી સમજાશે. તો જોઈએ આપણે સેન્ટેન્સ. કદાચ આવું એક સેન્ટેન્સ આવ્યું હોય કે મહેશ સુરત ગયો. જો મેં વાત કરી હતી એમ લાસ્ટમાં ગયો, સૂતો, ખાધું, પીધું, રમ્યો, એવા બધા વર્ડ્સ છે આવતા હશે એટલે તમારે ખાસ તમને ખ્યાલ આવી જાય કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. હવે આનું મારે ઇંગ્લિશ કરવું છે અને આપણે ટ્રાન્સલેટ કરવું છે ઇંગ્લિશમાં. તો શું કરવું? તો આપણે વાત થઈ હતી એ પ્રમાણે સૌથી પહેલા જો અત્યારે તમને યાદ કરાવી દઉં કે નામ એટલે કે નામ બરોબર છે V2 પ્લસ કર્મ પ્લસ અન્ય. આટલી વસ્તુ તમારે ખાલી યાદ રાખવાની, અથવા યાદ ન રહેતી હોય તો તમારે હવે આ પ્રેક્ટિસ થી તમને જે માઇન્ડમાં ફિક્સ થઈ જશે કે અચ્છા આ રીતની આની પેટર્ન હોય છે. તો અત્યારે પૂરતું રાખું છું, પછી આપણે જાતે કરશું. અચ્છા, તો શું થઈ છે કે મહેશ સુરત ગયો, ભૂતકાળની વાત છે, ગયો. તો નામ, સૌથી પહેલા નામ શું છે? આપણે લખીએ મહેશ. V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, બીજું રૂપ ગયો, ગો નું થશે વેન્ટ. વેન્ટ. સુરત અને તમને ત્યારે સમજાયું હતું કોઈ પણ સ્થળનું નામ હોય, સ્થળ આપણે દર્શાવવાનું હોય, તો મહેશ વેન્ટ સુરત એની બદલે મહેશ વેન્ટ ટુ સુરત. ટુ સુરત. બરોબર છે, બહુ ઈઝી છે. હવે હું જોવા દઉં છું. હવે તમારે જાતે યાદ કરવાનું છે, કારણ કે દર વખતે તમારી પાસે કઈ પેટર્ન હશે નહીં. અચ્છા, મહેશ વેન્ટ ટુ સુરત, મહેશ સુરત ગયો. હવે જ્યારે નેગેટિવ બનાવવું છે ત્યારે ગુજરાતીમાં એમ વિચારો તમે કે મહેશ સુરત ગયો નહીં. મહેશ સુરત ગયો નહીં. હવે આ સેન્ટેન્સ એમનેમ લખી નાખો અને તમને એક નિયમની ખબર છે કે ડીડ આમાં આવશે. નકાર અને પ્રશ્નમાં આપણે એનો ફ્રેન્ડ જે છે એ ડીડ મૂકવું પડે. તો સેન્ટેન્સ આપણે આ જ લખીએ છીએ, પણ ફેરફાર ક્યાં થશે? તો મહેશ પછી સીધું નકારમાં ડીડ નોટ મૂકી દેવાનું થશે. બરાબર, મહેશ ડીડ નોટ. હવે ડીડ આવ્યું તો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 આપણે કરવું પડે. એ પણ તમને કદાચ યાદ હોય. મહેશ ડીડ નોટ, જો સિક્વન્સમાં ચાલે છે, આપણે ખાલી ડીડ નોટ અહીંયા એડ કર્યું છે. મહેશ ડીડ નોટ. હવે વેન્ટ છે, વેન્ટ છે તો એનું મૂળ રૂપ થશે ગો. ડીડ નોટ ગો ટુ સુરત. એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી.
તો સેન્ટેન્સ છે એ સિક્વન્સમાં સેમ રહે છે, ખાલી ફેરફાર ડીડ નોટ માં થયો છે અને જ્યારે V2 હોય એનું V1 કરવાનું આપણે રહેશે. તો મહેશ ડીડ નોટ ગો ટુ સુરત, આ એનું નેગેટિવ સેન્ટેન્સ થાય, જે તમારે એક્ઝામમાં ક્યારેક લખવાનું આવતું હોય છે અને તમારી એક્ઝામમાં એક ક્વેશ્ચન પણ આનો છે. અચ્છા, મહેશ ડીડ નોટ ગો ટુ સુરત. હવે આવે છે આપણે આને બનાવવાનું છે ક્વેશ્ચન. એટલે ક્વેશ્ચન જો આનો બનાવીએ, શું મહેશ સુરત ગયો? આ સિમ્પલ ક્વેશ્ચન છે. શું મહેશ સુરત ગયો? તો આનું આ સેન્ટેન્સ છે જે નકાર બનાવ્યું છે એનો ડીડ આગળ લઈ લઈએ અને મહેશની જગ્યાએ લઈ લઈએ. હવે નકાર તો બનાવવાનું નથી, નોટ કાઢી નાખવાનું, બાકીનું બધું સેમ રહેશે. બરોબર? તો જોઈએ આપણે કે ડીડ આગળ આવે છે એટલે કેપિટલ થાય, ડીડ મહેશ, આ તો નીકળી જાય છે નોટ, તો ડીડ મહેશ ગો ટુ સુરત. ડીડ મહેશ ગો ટુ સુરત, શું મહેશ સુરત ગયો? આ એનો સિમ્પલ ક્વેશ્ચન બનાવ્યો. હવે જો યુઝ કરવો હોય આપણે WH ક્વેશ્ચન, તો આપણે કદાચ સુરત એટલે કે સ્થળ માટે બનાવવો છે કે ભાઈ મહેશ ક્યાં ગયો, મહેશ ક્યાં ગયો, સ્થળ જાણવું છે. તો WH ક્વેશ્ચન માંથી સ્થળ માટે જો કોઈ ક્વેશ્ચન બનાવીએ તો એની માટે આપણે વેર નો યુઝ કરીએ છીએ કે મહેશ ક્યાં ગયો. બરોબર છે? તો આની આ સેન્ટેન્સ પેટર્ન છે, એમાં હું તમને સમજાવું છું કે કેવી રીતે થાય. તો સૌથી પહેલા મૂકી દઈએ આપણે વેર. બરોબર છે? વેર, બાકીનું બધું સેમ આવશે. ડીડ તો આવે છે, ક્વેશ્ચન બનાવવો છે એટલે વેર ડીડ મહેશ ગો. વેર ડીડ મહેશ ગો. હવે સુરત તો એનો આન્સર છે. બરોબર છે? ટુ સુરત નીકળી જાય કારણ કે એની માટે તો આપણે એને ક્વેશ્ચન બનાવ્યો છે કે મહેશ ક્યાં ગયો. એટલા માટે અહીંયા સુરત આપણે મૂકવું પડે નહીં. તો એક સેન્ટેન્સ આપણે જે ગુજરાતી લીધું એની ઉપરથી એનું સિમ્પલ આપણે જે એફર્મેટિવ છે એ બનાવ્યું છે સેન્ટેન્સ, સાથે સાથે એનું નેગેટિવ, પછી ઇન્ટરોગેટિવ અને લાસ્ટ વન ઇઝ WH ક્વેશ્ચન. બરોબર? તો તમને એકાદ મિનિટ 15-20 સેકન્ડ આપું છું, આટલું તમે એક સેન્ટેન્સ છે એ તમે લખી નાખો અને પછીનું જે સેન્ટેન્સ આપીશ એની માટે જાતે બનાવવા માટે હું તમને એકાદ મિનિટ આપીશ અને પછી એનું સોલ્યુશન લેશું. ઓકે, ફટાફટ લખી નાખો, ત્યાં સુધીમાં નેક્સ્ટ આપણે સેન્ટેન્સ કરીએ. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ છે સેન્ટેન્સ નંબર 2 કે તેણે દડો ફેંક્યો. હવે તમને આવડે છે. આની માટે આના તમારે સેન્ટેન્સ બનાવવા માટે હું તમને થોડીક સેકન્ડ આપીશ, 20 સેકન્ડ તમે ટ્રાય કરી જુઓ અને પછી હું આનું સોલ્યુશન અહીંયા લખીશ. ત્યાં સુધી તમે આનું બનાવી જુઓ.
ઓકે, તો તૈયાર બધા લખાઈ ગયો છે તમારે. હવે હું જે રીતે અહીંયા આન્સર લખું છું, તમારે કેટલામાંથી તમારા આન્સર કરેક્ટ થાય છે તમારે જોવાનું છે. તો તેણે એની માટે તમે વાપર્યું હશે હી, બરોબર છે? તો આમાં થશે હી ફેંક્યો. ફેંક્યો એટલે થ્રો, એનો પાસ્ટ ફોર્મ થાય છે થ્રુ. શું? ધ ball. He threw the ball. બરોબર છે? તેણે દડો ફેંક્યો. હવે આનું નેગેટિવ બનાવીએ તો he નું he એમ નામ રહે છે, સાથે મેં તમને કીધું એમ did not એડ કરવાનું થાય, એટલે કે he did not. did જ્યારે સેન્ટેન્સ માં આવી જાય છે ત્યારે threw જે છે એને આપણે throw લખી નાખીએ. he did not throw, કારણ કે a threw નું v1 છે. he did not throw શું? તો કે the ball. he did not throw the ball. કેટલાના બે આન્સર છે કરેક્ટ છે? ખૂબ સરસ. તો સિમ્પલ ક્વેશ્ચન બનાવો છે ઇન્ટ્રોગેટિવ, એટલે તમને એ પણ યાદ હોય કે did આગળ લઈ લો, નામ અથવા પ્રોનાઉન જે હોય એ બેની જે છે એ જગ્યા બદલી નાખીએ, એટલે કે did he અહીંયા આવી જશે did he. હવે નોટ નેગેટિવ તો નથી, એટલે નોટ તો નીકળી જાય. did he throw the ball? did he throw the ball? શું એને દડો ફેંક્યો? હવે આપણે WH લેવો છે. કદાચ તમે નહીં કર્યું હોય, અને કર્યું હોય તો વાંધો નહીં. આપણે દડો એટલે કે બોલ એ એક વસ્તુ છે, એટલે શું ફેંક્યું એવું આપણે ક્વેશ્ચન પૂછી શકીએ. તો અહીંયા આપણે લેવો છે વોટ. બરોબર? તો આનું સેન્ટેન્સ એની ઉપરથી જ બને કે વોટ ડીડ he throw? what did he throw? the ball. તો એનો આન્સર છે, એટલે આપણે કાઢી નાખવું પડે. અચ્છા, હવે પાંચે પાંચ ચારે ચાર જે આન્સર જેના કરેક્ટ હોય એ ખૂબ સરસ છે. કદાચ એકાદ બે આમાંથી રોંગ હોય તો પણ તમારે કઈ વાંધો નથી. ધીમે ધીમે પ્રેક્ટિસ થી આ બધું શીખવાનું છે. તો જેને રોંગ છે એ પણ સાથે સાથે લખતા જજો. પછી નવું એક ક્વેશ્ચન તમને હું પ્રેક્ટિસ માટે આપું છું. થર્ડ સેન્ટેન્સ છે અમે ચોકલેટ ખાધી. બરોબર છે? અમે ચોકલેટ ખાધી. આ સેન્ટેન્સ માટે હું તમને 15-20 સેકન્ડ આપું, તમે જાતે ટ્રાય કરો અને પછી આપણે એના આન્સર્સ લખીએ છીએ. જો શાંતિથી અને વિચારીને લખજો. બહુ ઈઝી છે. કોઈને જરાય આમાં તકલીફ ન રહે અથવા તો ડાઉટ ન રહે, એ પ્રમાણે આપણે આનું રિવિઝન કરવાનું. તો લખાઈ ગયું છે. જોઈએ આપણે. અમે ચોકલેટ ખાધી. અમે એટલે વી. બરોબર છે? આ જે અમે એનું આપણે લઈએ છીએ વી. જો તેઓએ ખાધી હોય એમાં તો દે આવશે. તો અહીંયા આવે છે વી. વી ખાધી, ખાવું એટલે ઈટ નું V2 થાય છે એટ. વી એટ ચોકલેટ. જો સિંગ્યુલર હોય તો આપણે લખીએ છીએ અ ચોકલેટ. વી એટ અ ચોકલેટ. રેડી? ઓકે, નેક્સ્ટ
નેગેટિવ, તો નાઉન પછી અથવા તો પ્રોનાઉન પછી ડીડ નોટ મૂકો અને જે ક્રિયાપદ છે ને V1 માં લઈ લઈએ તો બની જશે વી ડીડ નોટ, અથવા તમે ડીડ નોટ ની બદલે ડીડન્ટ મૂકશો તો પણ ચાલશે, બરાબર ને? આનું શોર્ટ ફોર્મ છે ડીડન્ટ. વી ડીડ નોટ eat a chocolate. બહુ ઈઝી છે. નેક્સ્ટ સિમ્પલ ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે બનાવીએ તો આની પરથી જ બને. આપણે જે ડીડ છે એ અહીંયા લઈ લેવાનું છે. હવે જ્યારે ક્વેશ્ચન પૂછીએ, બરોબર છે, તો તમે આમ કદાચ ક્વેશ્ચન પૂછો તો ચાલે કે ભાઈ શું અમે ચોકલેટ ખાધી, પણ જનરલી આપણે સામેવાળાને પૂછતા હોઈએ છીએ. જ્યારે સેન્ટેન્સ વી વાળો હોય અને તમારે ક્વેશ્ચન પૂછવાનો હોય તો આપણે આમ કરીએ તો વધારે યોગ્ય લાગે કે ડીડ યુ ઈટ ચોકલેટ, શું તમે ચોકલેટ ખાધી, બરોબર છે? એટલે વી વાળો સેન્ટેન્સ છે ડીડ યુ ઈટ અ ચોકલેટ. શું તમે ચોકલેટ ખાધી? આપણે એ રીતનો ક્વેશ્ચન પૂછીએ તો બધું કોઈ આપણે એમ તો આપણને ન પૂછે શું ભાઈ મેં ચોકલેટ ખાધી, તો આ રીતનો ક્વેશ્ચન બનાવીએ. પછી આને આપણે WH ક્વેશ્ચનમાં હવે ધારો કે અમે માટે એટલે કે નાઉન અથવા તો પ્રોનાઉન કોઈ પણ નામ માટે જ્યારે ક્વેશ્ચન બનાવવું હોય કે ચોકલેટ કોણે ખાધી, બરાબર છે, ચોકલેટ કોણે ખાધી, તો એની માટે આપણે વર્ડ યુઝ કરીએ છીએ વુ. વુ એટલે કોણ અથવા તો કોણે, આપણે આનો યુઝ કરવાનો છે. તો વુ થી ક્વેશ્ચન છે, બહુ ઈઝી છે. વુ થી જ્યારે ક્વેશ્ચન બનાવીએ તો આ સેન્ટેન્સ જોવાનું, એમાં જે નામ અથવા તો પ્રોનાઉન હોય એ કાઢી નાખવાનું રહેશે અને ખાલી વુ એડ કરવાનું, બાકીનું બધું સેમ. તો અહીંયા થશે વુ એન્ડ અ ચોકલેટ. જ્યારે વુ થી ક્વેશ્ચન આવે ત્યારે તમારે એટલું બધું મગજ દોડાવવાની જરૂર નથી, કારણ કે એમાં ડીડ કે એવું કંઈ મૂકવાનું આવતું નથી. સીધો જ ક્વેશ્ચન બની જાય છે વુ એટ અ ચોકલેટ, ચોકલેટ કોણે ખાધી, બરોબર છે? તો વુ નો ક્વેશ્ચન છે બહુ ઈઝી છે. ઓકે, નેક્સ્ટ આપણે લઈએ લાસ્ટ ટુ સેન્ટેન્સ આપણે આમાં જોવાના છે. ઓકે, તો આ સેન્ટેન્સ છે કે 10 વાગે ઘરે ગયો. તો આના માટે હું તમને 20 સેકન્ડ આપું છું, તમે ટ્રાય કરો. અને અહીંયા આપણે 10 વાગે આ વર્ડ માટે ક્વેશ્ચન બનાવવાનું છે. તો તમે ટ્રાય કરો અને પછી આપણે એનો જે આન્સર લખીએ એમાં તમારે એને ચેક કરવાનું છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ તમે ટ્રાય કરીએ છે. હવે તો બહુ ઈઝી છે. તે 10 વાગે ઘરે ગયો એટલે કોઈ છોકરાની વાત છે, તો આપણે આ રીતે લખીએ કે he went to home. કેટલા વાગે? જો સાંજની વાત કરતા હોઈએ તો PM લખશો આપણે. he went to home at 10 બરાબર છે? 10 વાગે ઘરે ગયો. તો આનો ઈઝી છે, ખૂબ ઈઝી છે. આપણે જ્યારે ક્વેશ્ચન નેગેટિવ બનાવીએ કે he અને did not, તો અહીંયા આવશે he didn't આપણે લખીએ didn't. went નો થશે go to
to whom at 10 pm. બહુ ઈઝી છે, ખાલી did not એડ કર્યું અને went નું આપણે અહીંયા go કર્યું છે. ઓકે, નેક્સ્ટ આપણે ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન બનાવીએ. ખાલી did આમ લેવાનું છે, he એની પછી લઈએ તો did he go to home at 10 pm? Did he go to home at 10 pm? શું તે 10 વાગે ઘરે ગયો? હવે મેં તમને કીધું છે કે આપણે ટાઈમિંગ વર્ડ જે છે એના માટે એક ક્વેશ્ચન બનાવવો છે, એટલે કે એને આપણે when વડે ક્વેશ્ચન બનાવી શકાય. એટલે કે ક્યારે, જ્યારે ટાઈમિંગ માટે કોઈ પણ ક્વેશ્ચન બનાવીએ ત્યારે when નો યુઝ કરીએ તો આ રીતે લખી શકાય કે when, બાકીની તમને પેટર્ન ખબર છે, when પછી આવશે did, પછી he, પછી go to home, અને જેના માટે આપણે ક્વેશ્ચન બનાવ્યો એ વર્ડ છે at 10 pm થી નીકળી જાય છે. બરોબર, ખૂબ ઈઝી છે. અને હવે તમને આમાં કોઈ પણ આવા ક્વેશ્ચન આવે તો તમે જાતે બનાવી શકો. એટલે તૈયાર તો તમે થઈ ગયા છો, રિવિઝન કર્યું, સાથે સાથે સેન્ટેન્સીસ કર્યા, એટલે તમને આવડશે. લાસ્ટ આપણે હવે જે સેન્ટેન્સ લઈએ છીએ એ છે ફિફ્થ સેન્ટેન્સ. આ થોડી વાર રાખું છું, લખી લ્યો, અને પછી નેક્સ્ટ આપણે લાસ્ટ ક્વેશ્ચનમાં જઈએ. ઓકે, તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ અને ફિફ્થ સેન્ટેન્સ છે, લાસ્ટ સેન્ટેન્સ છે કે રવિએ 5 પેન ખરીદી. આમાં આપણે એક કાઉન્ટિંગ વર્ડ છે, નંબર છે, એ આપણે એડ કર્યો છે. જ્યારે WH નો યુઝ કરવાનો છે ત્યારે હાઉ મેની નો છે, અને હાઉ મેની નું તમને કદાચ ન ખબર હોય તો હાઉ મેની પછી જે વસ્તુ માટે હોય, એટલે કે અહીંયા પેન છે, બરાબર, કેટલી પેન ખરીદી એમ પૂછવાનું છે. તો હાઉ મેની પેન્સ એમ કરીને બાકીની સેન્ટેન્સ પેટર્ન આપણે ફોલો કરવાની થશે. કદાચ નો આવડે તો તમે આપણે જ્યારે લખીએ ત્યારે જોઈ લેજો, પણ બાકીના સેન્ટેન્સ તમે થોડી વારમાં બનાવી નાખો, પછી આપણે આન્સર લખીએ. કે તો આન્સર જોઈએ. હવે તો બધાને ઘણી બધી પ્રેક્ટિસ થઈ ગઈ છે, અને તમે કદાચ સાચા આન્સર લખેલા પણ હશે તો તમે ટેલી કરતા જશો કે રવિએ 5 પેન ખરીદી, એટલે કે નામ છે રવિ, તો રવિ, બરાબર છે, ખરીદી એટલે કે બાય, બાય થશે બોટ. રવિ બોટ કેટલી, તો રવિ બોટ 5 પેન્સ. જો પેન 5 છે એટલે એને આપણે પ્લુરલ લખવું પડશે, એટલે કે પેન્સ. બરોબર, રવિ બોટ 5 પેન્સ. રવિએ 5 પેન ખરીદી. હવે આનું બનાવીએ છીએ નેગેટિવ. તો રવિ, સેમ બધી પેટર્ન આવશે. રવિ ડીડ નોટ બાય 5 પેન્સ. 5 pens. Ravi did not buy 5 pens. એને 5 પેન ખરીદી નહીં. હવે નેક્સ્ટ ઇન્ટ્રોગેટિવ, સેમ પેટર્ન, ડીડ આગળ, રવિ પાછળ. તો ડીડ રવિ બાય 5 pens. ડીડ રવિ બાય 5 pens. 5 પેન ખરીદી. હવે આપણે 5 માટે બનાવવું છે, અને એ છે હાઉ મેની, કે ભાઈ રવિએ કેટલી પેન ખરીદી. બરોબર, તો યુઝ ઓફ હાઉ મેની. સો
બધી પેટર્નની જેમ હાઉ મેની સૌથી પહેલા, હાઉ મેની પછી તરત તમારે લખવું પડશે જે વસ્તુની વાત હોય એ. બાકી બધું જે છે ફોર્મેટ સેમ રહેશે કે હાઉ મેની પેન્સ, બરાબર, હાઉ મેની પેન્સ. પછી તો જે એવી રીતે બનાવતા હતા એની પછી આવશે ડીડ. હાઉ મેની પેન્સ ડીડ કોણ, તો કે રવિ અને બાય. હાઉ મેની પેન્સ ડીડ રવિ બાય. તો આ રીતે હાઉ મેની જે છે એ તમે નવું કદાચ લાગતું હશે કે ભાઈ ઓલી પેટર્ન કરતા થોડી અલગ છે, તો હાઉ મેની પેન્સ ડીડ રવિ બાય આનો આન્સર થશે. એટલે કે ક્વેશ્ચન બનાવ્યો આપણે. તો આ 5 સેન્ટેન્સ આપણે જે અત્યારે જોયા એની ઉપરથી તમને જે મેં 15 મિનિટ્સમાં તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એની સમજૂતી આપી હતી એના ઉપરથી આની થોડી પ્રેક્ટિસ છે. હવે આવા સેન્ટેન્સ તો તમે જાતે પણ બનાવી અને આ બધું તૈયારી કરી શકો તમારી રીતે. તમને જ્યારે સમય મળે ત્યારે તમે આ રીતના સેન્ટેન્સ બનાવી અને સિમ્પલ પાસ્ટ ની પ્રેક્ટિસ કરજો અને વધુ ને વધુ આ ક્લિયર તમને થઈ જશે. તો આ રીતે પ્રેક્ટિસ કરતા રહ્યો. આ રીતના જે કંઈ મારા વિડીયો છે તમે જોતા રહેજો. મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી પ્રેક્ટિસ કરો. થેન્ક યુ.